સાજો માને કા રાજાને પરગન બને ચાલિયા રે આવ્યા નગરોની માય રાજાને પરગન બને આવ્યા રે આવડે તો મીઠા મીઠા ગીત ગાતો તો અને ઓરું થયું તારે આ રાજા અજમલ વાંજ્યા છે હા ઓવે એટલે હમણાં ટુકલ લઈને જઈએ ને તો આપણે એટલી મજા ના આવે એટલે આ તો પાછા જઈએ તો એમ કરો હાલો પાછા ગાળા અરે પાસાવરીને ઘેર હાજા કેળું તવઈ પાસાવરીને ઘેર હાજા રે પ્રધાનજી જી મહારાજા પેલા ખેડૂત ભાઈઓ હમણાં સરસ મજાના ગીત ગાતા હતા અને કેટલા આનંદમાં હતા પણ આપણને જોઈ અચાનક તે થોભી ગયા અને કંઈક અરસપરસ વાત કરી તે પાછા વળી ગયા છે માટે હાલ ને હાલ તમે બોલાવીને પૂછી દો જી મહારાજા આવતા જ જણાય હે આજે પરધાન બોલાવે ખેડૂત આવજો રે આવજો રાજાને દરબાર પરધાન બોલાવે ખેડૂત આવજો રે આજે પરધન બોલાવે ખેડૂત આવ્યા
અરે ખેડૂત ભાઈઓ, તમે બહુ હરખભેર ખેતી કરવા જતા હતા અને અચાનક પાછા કેમ વળી ગયા? આહા, અમારા આ સગન ગીત ગાતો હતો તો ગાતા ગાતા પાછા વળી ગયા. ના ના, કંઈક છુપાવો છો. એટલે ભાઈ છુપાઈએ છીએ કઈ? છુપાવવાનું શું આવ્યું? બોલો, સાચે સાચું જો હોય તો કહી દો. ના ના, હવે બપોરે ભાત ને એવું બધું ભૂલ્યા કા? એટલે લેવા ગયા. એ રાસે પરુણા ઘેર ભૂલ્યા પરધાન ભાઈ, રાસે પરુણા ઘેર ભૂલ્યા રે. રાસે પરુણા તમાર હાથમાં ખેડૂત ભાઈ, રાસે પરુણા તમાર હાથમાં હારે. બપોરિયા ભાત ઘેર ભૂલ્યા પરધાન ભાઈ, બપોરિયા ભાત ઘેર ભૂલ્યા રે. એ બપોરિયા ભાત તમાર માથે ખેડૂત ભાઈ, બપોરિયા ભાત તમાર માથે રે. અરે આ તો બધું ભારી ગયા છે. એટલે હા, હવે શું કરશું? હવે કેવું પડશે હાથું. હા, લગા તો રાજાના વાજા છે, બીજે તો રાજ લે, બીજે તો માથું લે, એટલે જેવું હોય કહી જવું પડશે હવે. આજ પોકળ ગઢની પર જાયમના મેળા બોલે રે. આજે અરજ પરસ વાતો ચાલતી રે. અજમલ વાસિયા કહેવાય, અરજ પરસ વાતો ચાલતી રે. એ વાદિયાને એવા સુગર હોય, અરજ પરસ વાતો ચાલતી રે. અરે ખેડૂત ભાઈઓ, તમે અમારા રાજાને વાંચ્યા કે છે એમ? આજા છે ને. અરે અમારા રાજાને 3 દીકરી છે, લાસા, સગુણા અને લક્ષ્મી. તો એ વાંચ્યા કઈ રીતે કહેવાય? લાસા, લક્ષ્મી ને સગુણા એ ચકલિયાનો મારો કહેવાય. અને ચકલિયો આજે ઉડી જાય, કાલે ઉડી જાય, પણ લૂલો લંગડો છોકરો હોય તો બાયણું ઉગાડવું રાખે. બરાબર, એટલે પુત્ર છે એમ. હા, ભલે. એ પાછા વરીને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ, પાછા વરીને ઘેર હાલ્યા રે. પ્રધાનજી, જી મહારાજા. પેલા ખેડૂત ભાઈએ તમને શું કહ્યું? અરે મહારાજ, ખેડૂત ભાઈએ જે કંઈ કહ્યું એમાં બહુ મજા નથી. કેમ પ્રધાનજી? અરે મહારાજ, ઘણી દુઃખની વાત થઈ એવું લાગે છે. કારણ કે ખેડૂત ભાઈઓ વાવણી કરવા જતા ને પાછા વર્યા એટલે એમ કે તમારા રાજા વાંજ્યા ગણાય છે. તો મેં એમને કહ્યું કે અમારા રાજા વાંજ્યા કઈ રીતે? તેમને લાસા, સગુણા, લક્ષ્મી. બરાબર. તો એમને એવું કહ્યું, જે 3 દીકરીઓ એ તો ચકલીના માળા જેવી કે કાલે બીજા ઘેર જતી રહે, પણ લૂલો લંગડો કોઈ જો દીકરો હોય તે રાજગાદી સંભાળી શકે. બહુ સારું, ખેડૂતોની વાત સાચી છે. ચલો હવે આપણે આગળ વધીએ. જી મહારાજ. રાજાને પરધાન બને ચાલિયા રે. કરતા જોવાને કા રાજાને પરધાન બને ચાલિયા રે. નગરોની વાત રાજાને પરધાન બને આવ્યા રે.
હાલો હાલો